આદિવાસી વિસ્તારના હજારો લોકો લાખો લોકો અહીંયા ભેગા થયા છે। માત્ર એક જ વાત છે કે ચૈતર વસાવા છે એમને ન્યાય મળવો જોઈએ। જેલ ભરો આંદોલનની પણ વાત કરવામાં આવી રહી છે। સરકારની વિરુદ્ધમાં જબરદસ્ત નારેબાજી થઈ રહી છે। અહીંયા આદિવાસી વિસ્તારના આગેવાનો પણ છે, તેમની સાથે પણ વાત કરવી છે। દેવેન્દ્રભાઈ, હવે પછીની રણનીતિ શું છે? હવે પછીની જે રણનીતિ, આજની અમારી પહેલી જીત છે। જે નાનું બાળક હતું એના જામીન થઈ ગયા છે। સાથે સાથે આવનારી જે રણનીતિ છે, અમારી જે આદિવાસી સમાજની ટીમ છે એ જ રીતે રણનીતિ ઘડશે, એ રીતે અમે આગળ ચાલીશું। અને સાથે સાથે જે કાયદાકીય જે અમારી લડત છે એ પણ સાથે અમે ચાલીશું। જેલ ભરો આંદોલનની વાત કરવામાં આવી રહી છે। જરૂર પડશે જેલ ભરો આંદોલન પણ અમે કરીશું। અને જે રીતે અમારા કાયદાકીય રીતે જે આગળ સડકથી લઈને સદન સુધી અમારે લડવું પડે એ પણ અમે લડીશું। અને સાથે સાથે કાયદાકીય રીતે પણ અને જેલ ભરો આંદોલન ભરવું પડશે। બિલકુલ અટકાઈશું નહીં, અમે બિલકુલ જેલમાં જવા તૈયાર છે। જેલમાં જવા માટે તૈયાર છે। લાખોની સંખ્યામાં અહીં આદિવાસી લોકો આવ્યા છે। એ એક જ વાત છે કે ચૈતરભાઈને ન્યાય મળવો જોઈએ। બિલકુલ બિલકુલ અમારા નેતા માટે અમારે જેલમાં જવું પડશે। બેશક અમે જઈશું અને જે પણ રણનીતિ છે એ અમે આગળ રણનીતિ ઘડીને પછી અમે આગળ ચાલીશું। હવે પછી તમામ લોકો જે અત્યારે 9 જેટલા લોકો જેલમાં બંધ છે એમના માટે શું કામગીરી ચાલુ છે? અત્યારે એમના માટે અમારે જામીન અરજી મૂકી છે, એના પર અમને શું થાય છે અમે હાઈકોર્ટના ડિસિઝનની રાહ જોઈને બેઠા છે। બિલકુલ, એટલે કે જ્યાં રેલી છે અહીંયા જે બિરસા મુંડાની પ્રતિમા છે ત્યાં પણ આવી પહોંચી છે। હવે અહીંયાથી જે ફૂલહાર છે તે પણ કરવામાં આવશે। અહીંયાથી જે લીમડા ચોક સુધી છે આ રેલીનું આયોજન છે। ફરીવાર જે જનસભાનું આયોજન હતું ત્યાં પહોંચી જશે। આદિવાસી વિસ્તારના હજારો લોકો લાખો લોકો અહીંયા ભેગા થયા છે। માત્ર એક જ વાત છે કે ચૈતર વસાવા છે એમને ન્યાય મળવો જોઈએ। જેલ ભરો આંદોલનની પણ વાત કરવામાં આવી રહી છે। સરકારની વિરુદ્ધમાં જબરદસ્ત નારેબાજી થઈ રહી છે। અહીંયા આદિવાસી વિસ્તારના આગેવાનો પણ છે, તેમની સાથે પણ વાત કરવી છે। દેવેન્દ્રભાઈ, હવે પછીની રણનીતિ શું છે? હવે પછીની જે રણનીતિ, આજની અમારી પહેલી જીત છે। જે નાનું બાળક હતું એના જામીન થઈ ગયા છે। સાથે સાથે આવનારી જે રણનીતિ છે, અમારી જે આદિવાસી સમાજની ટીમ છે એ જ રીતે રણનીતિ ઘડશે, એ રીતે અમે આગળ ચાલીશું। અને સાથે સાથે જે કાયદાકીય જે અમારી લડત છે એ પણ સાથે અમે ચાલીશું। જેલ ભરો આંદોલનની વાત કરવામાં આવી રહી છે। જરૂર પડશે જેલ ભરો આંદોલન પણ અમે કરીશું। અને જે રીતે અમારા કાયદાકીય રીતે જે આગળ સડકથી લઈને સદન સુધી અમારે લડવું પડે એ પણ અમે લડીશું। અને સાથે સાથે કાયદાકીય રીતે પણ અને જેલ ભરો આંદોલન ભરવું પડશે। બિલકુલ અટકાઈશું નહીં, અમે બિલકુલ જેલમાં જવા તૈયાર છે। જેલમાં જવા માટે તૈયાર છે। લાખોની સંખ્યામાં અહીં આદિવાસી લોકો આવ્યા છે। એ એક જ વાત છે કે ચૈતરભાઈને ન્યાય મળવો જોઈએ। બિલકુલ બિલકુલ અમારા નેતા માટે અમારે જેલમાં જવું પડશે। બેશક અમે જઈશું અને જે પણ રણનીતિ છે એ અમે આગળ રણનીતિ ઘડીને પછી અમે આગળ ચાલીશું। હવે પછી તમામ લોકો જે અત્યારે 9 જેટલા લોકો જેલમાં બંધ છે એમના માટે શું કામગીરી ચાલુ છે? અત્યારે એમના માટે અમારે જામીન અરજી મૂકી છે, એના પર અમને શું થાય છે અમે હાઈકોર્ટના ડિસિઝનની રાહ જોઈને બેઠા છે। બિલકુલ, એટલે કે જ્યાં રેલી છે અહીંયા જે બિરસા મુંડાની પ્રતિમા છે ત્યાં પણ આવી પહોંચી છે। હવે અહીંયાથી જે ફૂલહાર છે તે પણ કરવામાં આવશે। અહીંયાથી જે લીમડા ચોક સુધી છે આ રેલીનું આયોજન છે। ફરીવાર જે જનસભાનું આયોજન હતું ત્યાં પહોંચી જશે। આદિવાસી વિસ્તારના હજારો લોકો લાખો લોકો અહીંયા ભેગા થયા છે। માત્ર એક જ વાત છે કે ચૈતર વસાવા છે એમને ન્યાય મળવો જોઈએ। જેલ ભરો આંદોલનની પણ વાત કરવામાં આવી રહી છે। સરકારની વિરુદ્ધમાં જબરદસ્ત નારેબાજી થઈ રહી છે। અહીંયા આદિવાસી વિસ્તારના આગેવાનો પણ છે, તેમની સાથે પણ વાત કરવી છે। દેવેન્દ્રભાઈ, હવે પછીની રણનીતિ શું છે? હવે પછીની જે રણનીતિ, આજની અમારી પહેલી જીત છે। જે નાનું બાળક હતું એના જામીન થઈ ગયા છે। સાથે સાથે આવનારી જે રણનીતિ છે, અમારી જે આદિવાસી સમાજની ટીમ છે એ જ રીતે રણનીતિ ઘડશે, એ રીતે અમે આગળ ચાલીશું। અને સાથે સાથે જે કાયદાકીય જે અમારી લડત છે એ પણ સાથે અમે ચાલીશું। જેલ ભરો આંદોલનની વાત કરવામાં આવી રહી છે। જરૂર પડશે જેલ ભરો આંદોલન પણ અમે કરીશું। અને જે રીતે અમારા કાયદાકીય રીતે જે આગળ સડકથી લઈને સદન સુધી અમારે લડવું પડે એ પણ અમે લડીશું। અને સાથે સાથે
કાયદાકીય રીતે પણ અને જેલ ભરો આંદોલન ભરવું પડશે. અમે બિલકુલ અટકાઈશું નહીં. અમે બિલકુલ જેલમાં જવા તૈયાર છે. જેલમાં જવા માટે તૈયાર છે. લાખોની સંખ્યામાં અહીં આદિવાસી લોકો આવ્યા છે. એ એક જ વાત છે કે ચૈતરભાઈને ન્યાય મળવો જોઈએ. બિલકુલ બિલકુલ અમારા નેતા માટે અમારે જેલમાં જવું પડશે. બેશક અમે જઈશું અને જે પણ રણનીતિ છે એ અમે આગળ રણનીતિ ઘડીને પછી અમે આગળ ચાલીશું. હવે પછી તમામ લોકો જે અત્યારે 9 જેટલા લોકો જેલમાં બંધ છે એમના માટે શું કામગીરી ચાલુ છે? અત્યારે એમના માટે અમારે જામીન અરજી મૂકી છે. એના પર અમને શું થાય છે અમે હાઈકોર્ટના ડિસિઝનની રાહ જોઈને બેઠા છે. બિલકુલ, એટલે કે જ્યાં રેલી છે અહીંયા જે બિરસા મુંડાની પ્રતિમા છે ત્યાં પણ આવી પહોંચી છે. હવે અહીંયાથી જે ફૂલહાર છે તે પણ કરવામાં આવશે. અહીંયાથી જે લીમડા ચોક સુધી છે આ રેલીનું આયોજન છે. ફરીવાર જે જનસભાનું આયોજન હતું ત્યાં પહોંચી જશે.